પદમલા નંદેસરી હાઈવે પર ગમખ્વાર અકસ્માત। બેફામ દોડતા કન્ટેનર એસ્ટેટના ગેટના કૂચે કૂચા ઉડાડ્યા, 2 ગંભીર રીતે ઘાયલ। પદમલા નંદેસરી જતી મુખ્ય હાઈવે લાઇન પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલ એક વિશાળ કન્ટેનર ટ્રેલર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ વચ્ચેનું ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર ધસી આવ્યું હતું। અનિયંત્રિત બનેલું ટ્રેલર સીધું સામે આવેલી એક ખાનગી એસ્ટેટના મુખ્ય ગેટ સાથે અથડાઈ અને બાદમાં એસ્ટેટની ઓફિસમાં ધડાકાભેર ઘૂસી ગયું હતું। અકસ્માત એટલો ગંભીર હતો કે ગેટ અને ઓફિસ પાસે હાજર 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। બંનેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ટ્રેલરની ટક્કરથી એસ્ટેટનો લોખંડી ગેટ સંપૂર્ણપણે વળી ગયો હતો તેમજ ઓફિસના બાંધકામને પણ ભારે નુકસાન થયું। ઘટનાના પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડાક સમય ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ટ્રેલરની ગતિ એટલી વધુ હતી કે ડિવાઈડર કૂદ્યા પછી પણ તે અટકી ન શક્યું અને સીધું ઓફિસની દિવાલ તોડીને અંદર ઘૂસી ગયું। સદનસીબે મોટી જાનહાનિ ટળી હોવાનું કહેવાય છે, જો કે ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો। પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ટ્રેલરને હટાવવા માટેની ક્રેનની મદદ લેવામાં આવી રહી છે।